ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 વિષય વિજ્ઞાન ચાલો યાદ કરીએ. ક્ષમતા નંબર 601 પદાર્થ અને સજીવોને તેના લક્ષણોને આધારે ઓળખે છે. અહીં આપણને અલગ અલગ પ્રકારના ગુણધર્મો આપેલા છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે, નીચે આપેલ ગુણધર્મોના આધારે વસ્તુની યાદી તૈયાર કરો. લીસી સપાટી ધરાવતી વસ્તુઓ. એક ઉદાહરણ આપણને આપ્યું છે કંપાસ. આપણે લખી શકીએ ગ્રીન બોર્ડ. બીજું ઉદાહરણ લખીએ પ્લાસ્ટિકની પેન. ખરબચડી સપાટી ધરાવતી વસ્તુઓના નામ લખીએ. એક ઉદાહરણ આપ્યું છે રુદ્રાક્ષ. અનાનસ ખરબચડી સપાટી ધરાવે છે. ઈંટની સપાટી પણ ખરબચડી હોય છે. ઘન પદાર્થોના નામ આપણને લખવાના કહ્યા છે. ઉદાહરણ આપ્યા છે પથ્થર, પેન. પાસો, પેન્સિલ. પ્રવાહી પદાર્થ આપણને આપ્યા છે દૂધ, પાણી. તો આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ગમે તે લખી શકીએ. તૃણાહારી પ્રાણીઓ. ગાય અને બકરી આ બે નામ આપણને આપ્યા છે. સસલું, ભેંસ. માંસાહારી પ્રાણીઓના નામ લખીએ. સિંહ અને વાઘ આ બે નામ આપ્યા છે. તો આપણે લખીએ દીપડો, ચિત્તો. મિશ્રાહારી પ્રાણીઓ. કૂતરો એક ઉદાહરણ આપણને આપ્યું છે. તો આપણે લખીએ બિલાડી, માણસ. વિદ્યુતના સુવાહકો આપણને આપ્યા છે લોખંડ અને ખીલ્લી. તો આપણે લખીએ ચાવી અને બીજું લખીએ તાંબાનો તાર. વિદ્યુતના અવાહકો. કાગળ, ચામડું આ બે વસ્તુ આપણને આપી છે. તો લખીએ પ્લાસ્ટિક, લાકડું. મહાવરો આપણને આપેલો છે મને ઓળખી બતાવો. પહેલો પ્રશ્ન, હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું. તૃણાહારી. તૃણાહારી પ્રાણીઓ છે એ માત્ર ઘાસ ખાય છે. હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છે. આવા પ્રાણીઓને આપણે માંસાહારી કહીએ છીએ. હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું. એટલે કે એવો પ્રાણીઓનો સમૂહ જે ઘાસ પણ ખાય અને માંસ પણ ખાય તેને કહેવાય મિશ્રાહારી. ચોથો પ્રશ્ન, હું પાણીમાં રહું છું અને મને ઝાલર છે. તો ઝાલર તો માછલીને હોય, તેથી લખીએ માછલી. પાંચમો પ્રશ્ન છે, મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે. ઊંટ. હું રણમાં ઉગતી કાંટાળી વનસ્પતિ છું. મારા પર્ણોનું કાંટામાં રૂપાંતર થયેલું હોય છે. ફાફડાથોર. હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું. તો વરસાદ. હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું. શ્વસનમાં આપણે ઓક્સિજન લઈએ, તેથી જવાબ લખીએ ઓક્સિજન. મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે. તો આવા પદાર્થને આપણે પારદર્શક પદાર્થ કહીએ. પારદર્શક પદાર્થ. મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે. તેને આપણે પારભાષક પદાર્થ કહીએ. પારભાષક પદાર્થ. મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. તેને આપણે કહીએ અપારદર્શક પદાર્થ.
પછીની ક્ષમતા આપણને આપી છે 602 નંબરની, પદાર્થ અને સજીવોને રચના, ગુણધર્મ અને કાર્યને આધારે જુદા પાડે છે. મહાવરો આપણને આપેલો છે, યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં વણાટ, કાંતવું, ગૂંથણ, ચૂંટવું આવી રીતે નામ આપેલા છે, પ્રક્રિયાના નામ આપ્યા છે. અને બ વિભાગમાં આપણને કાપડ, શાળ, કપાસ, ચરખો, ઊન આવી રીતે વસ્તુઓના નામ આપેલા છે. આપણે તેના યોગ્ય જવાબ પસંદ કરી અને લખવાના છે. તો વણાટ છે એની સાથે બ વિભાગમાંથી કયું બંધ બેસે છે? શાળ. તો પહેલાંની સામે આવશે બી. કાંતવું, તો કયા સાધનની મદદથી આપણે કાંતી શકીએ? તો ચરખો. તો તેમાં આવશે બીજામાં ડી. ગૂંથણ, તો ઊનને આપણે ગૂંથીએ છીએ, તેથી ત્રીજા વિભાગમાં આવશે ઈ. ચૂંટવું, તો કપાસને આપણે ચૂંટીએ છીએ, તો તેને ચોથાની સામે સી વિભાગ આપણે લખી શકીએ. ચોથો જવાબ આવશે સી. નીચે આપેલા પ્રશ્નના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં ખરાની નિશાની કરો. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો. અસંગત એટલે કે કંઈક અલગ પડતી વસ્તુ છે. સ્ટ્રો, રમકડા, પાઠ્યપુસ્તક, પિચકારી. સ્ટ્રો, રમકડા ને પિચકારી પ્લાસ્ટિકમાંથી બને, પાઠ્યપુસ્તક એમાં અલગ પડે છે, તેથી અહીં આપણે ખરાની નિશાની કરીએ. બીજું આપ્યું છે, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? અદ્રાવ્ય નથી એનો અર્થ એવો કે દ્રાવ્ય છે. તો કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે? પથ્થર ક્યારેય પાણીમાં ઓગળે નહીં, ખીલ્લી પણ ના ઓગળે, કાચ પણ ના ઓગળે. તો કયો પદાર્થ દ્રાવ્ય છે? મીઠું. તો પ્રશ્ન આપણને પૂછ્યો છે, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી? તો જવાબ આવશે મીઠું. ત્રીજો પ્રશ્ન, કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે? તો કાર ચલાવતા હોઈએ તો ડ્રાઈવરને વ્યવસ્થિત રસ્તો અને રસ્તા પરના વાહન દેખાય એવો કાચ હોય. તો જવાબ આવશે પારદર્શક. નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી? નોટબુક કાગળની હોય, ન્યૂઝપેપર કાગળના હોય, કેલેન્ડર પણ કાગળનું હોય. પેન્સિલ છે એ કાગળની હોય નહીં. આપણને એવું કીધું છે કઈ વસ્તુ કાગળની બનેલી નથી, તો આપણો જવાબ આવશે પેન્સિલ. પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે? ખુરશી, ટેબલ, હળ. આ ત્રણેય વસ્તુ લાકડામાંથી બને, તેથી આપણે કહીએ આપેલ તમામ. મહાવરો આપણને આપેલો છે, નીચે આપેલા પદાર્થોનું વર્ગીકરણ કરો. ખોરાક તરીકે વપરાતા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. સૌથી પહેલાં આપણને આપ્યું છે ગાજર. આપણે જાણીએ છીએ ગાજર મૂળ છે. કોબીજ, કોબીજ છે એ પર્ણ છે. બટાટા, બટાટા પ્રકાંડ છે. સુરણ, સુરણ પણ પ્રકાંડ છે. શક્કરિયું પ્રકાંડ. બીટ મૂળ છે. ડુંગળી પર્ણ છે. મૂળો મૂળ છે. આદુ પ્રકાંડ છે. આવી રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. પછીનો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો. પ્રાણીઓ આપણને આપ્યા છે, તૃણાહારી પ્રાણીઓ છે,
માંસાહારી પ્રાણીઓ છે કે મિશ્રાહારી પ્રાણીઓ છે તેમાં વર્ગીકરણ કરવાનું છે. પહેલું નામ છે વાઘ. વાઘ માંસાહારી છે. ગાય તૃણાહારી. કૂતરો મિશ્રાહારી. ભેંસ તૃણાહારી. ચિત્તો માંસાહારી. બિલાડી મિશ્રાહારી. દીપડો માંસાહારી. મનુષ્ય મિશ્રાહારી. આવી રીતે આપણે વર્ગીકરણ કરી શકીએ. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરો. ઈંટ ખરબચડા પદાર્થમાં આવશે. લખોટી તો લીસી હોય તેથી લીસા પદાર્થમાં લખીએ. લખોટી. પ્યાલો લીસા પદાર્થમાં આવશે. પ્લાસ્ટિકની પેન એ પણ લીસા પદાર્થમાં જ આવશે. ટુવાલ ખરબચડા પદાર્થમાં આવશે. અનાનસ ભૂલ છે, આપણે લખીએ અનાનસ. રુદ્રાક્ષનો મણકો ખરબચડા પદાર્થમાં આવશે. ડામરનો રોડ ખરબચડો જ હોય. લાકડાની પટ્ટી પણ ખરબચડી હોય. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કીધી હોત તો આપણે લીસા પદાર્થમાં લખે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલી વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. વડ વૃક્ષ છે. તુલસી છોડ છે. જાસૂદ ક્ષુપ છે. લીમડો વૃક્ષમાં આવશે. બોરડી ક્ષુપ કહેવાશે. આંબો વૃક્ષમાં આવશે. સૂર્યમુખી છોડમાં આવશે. મકાઈ પણ છોડમાં આવશે. બાજરી પણ છોડમાં આવશે. અરડુસી છોડમાં આવશે. દાડમ ક્ષુપમાં આવશે. ગુલાબ છોડમાં આવશે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો. કાગળની પટ્ટી વિદ્યુતના અવાહકમાં આવશે. કાગળની પટ્ટી. ખીલ્લી સુવાહકમાં લખીએ. સ્ટીલની ચમચી પણ સુવાહક થશે. સ્ટીલની ચમચી. પેન્સિલ અવાહકમાં. આપણને એવું નથી કીધું બંને બાજુથી અણી કાઢેલી પેન્સિલ, તેથી આપણે અવાહકમાં લખીએ છીએ. સાદી પેન્સિલ છે એટલે. જો આપણને કહ્યું હોત બંને બાજુ અણી કાઢેલી પેન્સિલ તો આપણે તેને વિદ્યુતના સુવાહકમાં લખી શકીએ. સ્ટીલની ફૂટપટ્ટી સુવાહકમાં આવશે. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી અવાહકમાં આવશે. તાંબાની પટ્ટી સુવાહકમાં આવશે. એલ્યુમિનિયમનો સળિયો પણ સુવાહકમાં આવશે. પછીની ક્ષમતા આપી છે, ક્ષમતા નંબર 604. પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
ક્ષમતાના આધારે આપણને મહાવરો આપેલો છે. નીચે આપેલી પ્રવૃત્તિઓ કરો. તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે કેમ તે ચકાસો. વિદ્યાર્થીનું નામ લખવાનું છે. તે દરરોજ આહારમાં કેવો ખોરાક લે છે તે લખવાનું છે અને પછી આપણે જણાવવાનું છે કે તે સમતોલ આહાર કહેવાય કે નહીં. ઉદાહરણ તરીકે હું 2-3 ઉદાહરણ આપું છું. તમારે તમારી રીતે તમારી જે મિત્ર હોય તેના નામ પ્રમાણે તેના ખોરાક પ્રમાણે જવાબ લખવાનો રહેશે. વિદ્યાર્થીનું નામ લખીએ આપણે. આરુષિ. દરરોજ ખોરાકમાં શું લે છે? અનાજ, દૂધ, શાકભાજી, ફળ, આવી વસ્તુઓ તે આહારમાં લે છે. તો તેને સમતોલ આહાર કહેવાશે? હા. બીજું નામ લખીએ. હેત્વી. તેને દાળ ભાત જ ભાવે છે, માત્ર દાળ ભાત લે છે, તો તેને સમતોલ આહાર કહેવાશે નહીં. તેથી લખીએ ના. ત્રીજું નામ લખીએ. માનસી. અનાજ લે છે, કઠોળ ખાય છે, શાકભાજી પણ ખાય છે. તેને આપણે સમતોલ આહાર કહી શકીએ. તેથી લખીએ હા. પછીનો પ્રશ્ન છે, ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો? માંસાહારી, તૃણાહારી કે મિશ્રાહારી? શા માટે? ગાય છે તે તૃણાહારી છે, કારણ કે ગાય ઘાસ ખાય છે, વનસ્પતિ ખાય છે. અને કૂતરો છે તે કેવા પ્રકારનું પ્રાણી છે? મિશ્રાહારી. તે માંસ પણ ખાય છે. આપણે રોટલી, બિસ્કિટ એવું નાખીએ તો પણ તે ખાય છે. તેથી કૂતરાને આપણે મિશ્રાહારી કહીશું. ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, નીચે આપેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થોમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો. આપણે શું કરવાનું છે? આ બધા ખાદ્ય પદાર્થો લઈ અને કાગળ ઉપર ઘસવાના છે. કાગળ ઉપર ઘસવાથી તેમાં ડાઘ જોવા મળે છે. તેલ જેવું આપણને દેખાય તો હા લખવાનું છે, ન દેખાય તો ના લખવાનું છે. જો આપણે આ ખાદ્ય પદાર્થોને કાગળ ઉપર ઘસીએ અને તેલ જેવો ડાઘ જોવા મળે તો તે ચરબીની હાજરી છે તેમ કહી શકાય. અને જો તેલ જેવો ડાઘ જોવા ન મળે તો તેમાં ચરબીની હાજરી નથી તેમ આપણે કહી શકીએ. ઘઉંને આપણે જ્યારે કાગળ ઉપર ઘસીએ તો તેલ જેવો ડાઘ આપણને જોવા મળશે નહીં. તેથી લખીએ ના. તો તેમાં ચરબીની હાજરી નથી. મગફળી. મગફળીને જ્યારે આપણે કાગળ ઉપર ઘસીએ ત્યારે તેલ જેવો ડાઘ જોવા મળે છે. તેથી આપણે હા લખીએ. તેના ઉપરથી આપણે કહી શકીએ કે હા, તેમાં ચરબીની હાજરી છે. ત્રીજો ખાદ્ય પદાર્થ છે એરંડા. એરંડાને કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળશે. તેથી લખીએ હા. એનો અર્થ એવો કે એરંડામાં પણ ચરબીની હાજરી છે. ચણા. ચણાને આપણે કાગળ પર ઘસીએ ત્યારે ડાઘ આપણને જોવા મળતા નથી. તેથી લખીએ ના. તો ચણામાં ચરબીની હાજરી નથી. તેથી અહીં પણ લખીએ ના. ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે, નીચેની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. રમેશ એક વિદ્યુત પરિપથ બનાવે છે. 3 આકૃતિ આપણને આપેલી છે. 3 વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી. વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ આપણે આપવાનું છે. પહેલી આકૃતિ છે
એણે આવી રીતે બલ્બ, સ્વિચ, બેટરી બધું જોડેલું છે, છતાં પણ બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. તો એવું કેમ થાય છે? આપણે જોઈએ છીએ કે અહીંથી પરિપથ ખુલ્લો છે. તેથી આપણે લખીએ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે ખુલ્લો પરિપથ છે. બીજી આકૃતિ આપેલી છે. સ્વિચ પણ વ્યવસ્થિત છે, બલ્બનું જોડાણ કરેલું છે, છતાં પણ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેટરીના ધ્રુવો સાચા જોડેલા નથી. તો આપણે જવાબ લખીએ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના ધ્રુવો સાચા જોડેલા નથી. ત્રીજી આકૃતિ આપણને આપી છે. સ્વિચ પણ વ્યવસ્થિત છે, બલ્બ ગોઠવેલો છે, બેટરી પણ વ્યવસ્થિત જોડેલી છે, પણ અહીં તમે જોઈ શકો છો કે બલ્બની અંદર ફિલામેન્ટ હોય એ આવી રીતે જોડાયેલો દેખાતો નથી. આવો હોવો જોઈએ, પણ અહીં કટ થઈ ગયેલું આપણને દેખાય છે. એનો અર્થ એવો કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો છે, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો છે. હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ. તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ દોરો. હું અહીં પેનથી આકૃતિ દોરું છું, તમારે પેન્સિલ વડે વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. સૌથી પહેલાં આપણે સ્વિચ દોરીએ, તેની સાથે વ્યવસ્થિત રીતે બલ્બનું જોડાણ કરીએ, અને બેટરીને પણ આપણે સાચી રીતે એકબીજા સાથે જોડીએ. માઇનસ ધ્રુવ તો આ પ્લસ ધ્રુવ, આ માઇનસની સાથે આ બાજુ પ્લસ ધ્રુવ. પછીની ક્ષમતા છે ક્ષમતા નંબર 605. પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. નીચેના કારણો તમારી નોટબુકમાં લખો. પહેલો પ્રશ્ન, ઘઉંમાંથી કાંકરા દૂર કરવામાં આવે છે કારણ કે કાંકરા બિનજરૂરી પદાર્થ છે. બીજો પ્રશ્ન, ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખાં પહેરે છે કારણ કે રબર વિદ્યુતનું અવાહક છે. ત્રીજો પ્રશ્ન, ભીના હાથે સ્વિચને ન અડકવું જોઈએ કારણ કે શોક લાગવાનો ભય રહે છે. ચોથો પ્રશ્ન, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનું વિઘટન શક્ય જ નથી. પછીની ક્ષમતા છે ક્ષમતા નંબર 606. પ્રક્રિયા અને ઘટનાને વર્ણવે છે અથવા તો સમજાવે છે. મહાવરો આપણને આપેલો છે. રોજિંદા જીવનમાં તમારી આસપાસ બનતી વિવિધ પ્રક્રિયાઓ અને ઘટનાઓનો અનુભવ કર્યો હશે, તેના વિશે ક્રમબદ્ધ વર્ણન કરો.
તમારી આજુબાજુમાં ક્યારેક કોઈ એવી ઘટના બની ગઈ હોય કે તમે કોઈ એવી પ્રક્રિયાઓ કરી હોય તો તેનું વર્ણન તમારી ભાષામાં તમારે કરવાનું છે. ઉદાહરણ સ્વરૂપે હું એક વર્ણન કરું છું. મારા મમ્મી જ્યારે પાણી ગરમ કરવા માટે તપેલામાં પાણી ભરીને ચૂલા પર મૂકે છે ત્યારે થોડા સમય પછી પાણીની વરાળ બને છે અને તે વરાળને મેં ઉપર જતી જોઈ છે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. આવી રીતે તમે રોજબરોજ તમારી આજુબાજુમાં કોઈ પણ ઘટના બની હોય, કોઈ પણ પ્રક્રિયા તમે કરી હોય, કોઈ પણ પ્રયોગ તમે કર્યો હોય તે તમે લખી શકો. આ એકદમ સરળ ઉદાહરણ આપ્યું છે જે આપણા ઘરે આપણે જોતા હોઈએ છીએ. તમારે તમારી ભાષામાં તમારા અનુભવના આધારે આ જવાબ લખવાનો રહેશે. પછીનો પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. અ વિભાગને આપણે બ સાથે જોડવાના છે. વીણવું, તો એમાં આવશે સી. ચોખામાંથી કાંકરા દૂર કરવા, તેને આપણે વીણવું કહીએ છીએ. ઉપણવું, એમાં આવશે એ, એટલે બેની સામે આવશે એ. દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા, તેને આપણે ઉપણવું કહીએ છીએ. ચાળવું, રેતીમાંથી કાંકરા દૂર કરવા, તેને આપણે ચાળવું કહીએ છીએ. તેથી 3ની સામે લખીએ બી. બાષ્પીભવન, પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. 4ની સામે લખીએ ઈ. ઘનીભવન, પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું, તેને આપણે ઘનીભવન કહીએ છીએ. તેથી 5ની સામે લખીએ ડી. પછીનો પ્રશ્ન છે, નીચેના તફાવત આપો. એક તફાવત આપ્યો છે સોટીમૂળ અને તંતુમૂળ. બીજો તફાવત આપ્યો છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તફાવત લખીએ. સોટીમૂળમાં લખીએ, તેમાં મુખ્ય મૂળ હોય છે. અને તંતુમૂળમાં લખીએ, તેમાં મુખ્ય મૂળ હોતા નથી. સોટીમૂળમાં આપણે ઉદાહરણ લખીએ. કઈ કઈ વનસ્પતિમાં સોટીમય મૂળતંત્ર હોય છે તે લખીએ. વડ, આંબો, તુલસી, પીપળો, આ બધા વૃક્ષોમાં સોટીમૂળ હોય છે. તંતુમૂળમાં ઉદાહરણ લખીએ. શેરડી, ઘઉં, બાજરી, આવી વનસ્પતિમાં તંતુમૂળ હોય છે. પછીનો તફાવત લખીએ. જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ.
ચાલાકારમાં લખીએ તેમાં પર્ણની શિરાઓ જાલાકાર એટલે કે જાળી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. અને સમાંતર શિરા વિન્યાસમાં લખીએ તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. બીજો તફાવત લખીએ તેના પર્ણને ચીરતા તે આડું અવળું ચીરાય છે અથવા તો વાંકું ચૂકું ચીરાય છે. આપણે લખીએ આડું અવળું ચીરાય છે. એવી રીતે આપણે સમાંતર શિરા વિન્યાસમાં લખીએ તો તેનું પર્ણ આપણે ચીરીએ તો સીધું ચીરાય છે. એટલે લખીએ તેના પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. ત્રીજું આપણે ઉદાહરણ પણ લખી શકીએ. વડનું પર્ણ, પીપળાનું પર્ણ, અને આમાં આપણે ઉદાહરણ લખી શકીએ ઘઉંનું પર્ણ, શેરડીનું પર્ણ. પછીની ક્ષમતા આપેલી છે 607 નંબરની ક્ષમતા ભૌતિક રાશિઓને માપે છે અને એસઆઈ એકમમાં રજૂ કરે છે. મહાવરો આપણને આપ્યો છે. જવાબ લખીએ લંબાઈનો એસઆઈ એકમ કયો છે? આપણે જાણીએ છીએ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે? આશરે જણાવવાનું છે. બધાના ઘર અલગ અલગ હશે. 400 મીટર અંતર આપણે લખીએ છીએ. તમારું દૂર હોય તો તમારે એ પ્રમાણે અંતર લખવાનું છે. તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે? આશરે લખીએ આપણે 15 કિલોમીટર. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈને પહોળાઈ જણાવો. તો લંબાઈ આપણે માપી હતી 25 સેન્ટીમીટર અને પહોળાઈ છે 20 સેન્ટીમીટર. તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપન કરો. તો વર્ગખંડની લંબાઈ આપણને મળી હતી 450 સેમી અને પહોળાઈ આપણને 397 આસપાસ મળી હતી 397 સેમી. પાકું માપ નથી, આપણને પોઈન્ટમાં મળ્યું હતું, પણ આપણે આવી રીતે લખ્યું છે. પછીનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. 165 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો 165 છે એને આપણે મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે તો મળે આપણને 1.65. 1095 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો 1095ના છેદમાં આપણે 1000 લખવા પડે તો 1.095 આપણને મળે. 1.095. ત્રીજો પ્રશ્ન છે 25 mm બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 25ના છેદમાં 10 બરાબર 2.5. તેથી અહીં લખીએ આપણે 2.5. 2000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગવું પડે. 0 0 3 3 0 ઉડી જશે. જવાબ આવશે 2. તેથી લખીએ 2000 મીટર બરાબર 2 કિલોમીટર.
200 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. 200 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવું પડે. બંને શૂન્ય ઉડી જશે એટલે જવાબ આવશે 2. તેથી આપણે લખી શકીએ 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર. પછીની ક્ષમતા છે ક્ષમતા નંબર 608. પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશનવાળી આકૃતિ અથવા તો ફ્લો ચાર્ટ દોરે છે. મહાવરો આપણને આપ્યો છે. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. જાસૂદનું ફૂલ આપણને આપ્યું છે, એમાં આપણે માત્ર નામ નિર્દેશન કરવાનું છે. રંગીન પાંદડી હોય તેને આપણે દલપત્ર કહીએ છીએ. આ પુંકેસર છે, આ સ્ત્રી કેસર છે. લીલા રંગની પાંદડીને આપણે વજ્રપત્ર કહેતા હતા. આ જે છે તે બીજાશય છે, બીજાશય, બીજાંડ, અને આને આપણે પુષ્પદંડ કહેતા હતા. તેથી લખીએ પુષ્પદંડ. પછીની આકૃતિ આપણને આપેલી છે. આ છે પરાગાસન. આ છે પરાગવાહિની. આને કહેવાશે બીજાશય. અને આ દાણા જેવો જે ભાગ દેખાય છે તેને કહેવાય બીજાંડ. એનું બીજું નામ અંડક પણ છે. પછીની આકૃતિમાં નામ નિર્દેશન કરીએ. આ છે પરાગાશય અને આને કહેવાશે તંતુ. પછીની ક્ષમતા છે 609 નંબરની ક્ષમતા. પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાનું નિર્માણ કરે છે અને તેની કાર્યપદ્ધતિ વર્ણવે છે. 612 નંબરની ક્ષમતા છે રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે. આ મહાવરોમાં આપણને અલગ અલગ 7 પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે જે આપણે 6ઠ્ઠા ધોરણમાં કરી ચૂક્યા છીએ. તેથી અત્યારે આપણે આ પ્રવૃત્તિઓ કરવાની નથી. પછીની ક્ષમતા છે ક્ષમતા નંબર 610. શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. મહાવરો આપણને આપ્યો છે. નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, તમે રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો? ફક્ત કાર્બોદિત પદાર્થો તથા ચરબીયુક્ત આહાર, ફક્ત ખનિજ ક્ષારો તથા વિટામિનયુક્ત આહાર, ફક્ત ચરબી અને વિટામિનયુક્ત આહાર, અને છેલ્લો ઓપ્શન છે તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર. તો આપણે કહી શકીએ કે આપણે રોજિંદા જીવનમાં તમામ પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર લઈશું. બીજો પ્રશ્ન, માટલામાં ભરેલું પાણી પીવા લાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો? પહેલો ઓપ્શન છે માટલું તથા તેના આસપાસની જગ્યા ગંદી હોય પણ માટલામાં ભરેલ પાણી સ્વચ્છ હોય. બીજો ઓપ્શન આપ્યો છે માટલું સ્વચ્છ હોય પણ તેના આસપાસની જગ્યા ગંદી હોય. આ પણ શક્ય નથી. માટલું તથા તેના આસપાસની જગ્યા સ્વચ્છ હોય પણ માટલામાં ભરેલું પાણી ગંદુ હોય. આ પણ શક્ય નથી. માટલું તથા તેના આસપાસની જગ્યા સ્વચ્છ હોય પણ માટલામાં ભરેલું પાણી જ ગંદુ હોય તે પણ શક્ય નથી. માટલું
તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ હોય તે પાણી પીવા લાયક હશે. તેથી આમાં આવશે ચોથું ઓપ્શન. ત્રીજો પ્રશ્ન છે, છાશમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે તમે શું કરશો? થોડી વાર છાશને સ્થિર રાખી વધારાના પાણીને છાશમાંથી નિતારી લેશું. આપણે કાયમ કરીએ છીએ. છાશને ઉકાળવી પડે, ગાળવી પડે કે વલોવવી પડે નહીં. ચોથો પ્રશ્ન, લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે. હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો કેવી રીતે દૂર કરશો? ભૂકાને ઉકાળી ન શકાય, ભૂકાને વીણી ન શકાય, ગાળણ પણ ન કરી શકાય. ચુંબકનો ઉપયોગ કરી અને આપણે ભૂકો અલગ કરી શકીએ. પાંચમો પ્રશ્ન છે, ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ? સૂર્ય દેખાશે નહીં, ચંદ્ર દેખાશે નહીં, સૂર્ય અને ચંદ્ર બંને દેખાય છે, આંખોને નુકસાન થાય છે. તો જવાબ આવશે આંખોને નુકસાન થાય છે. પછીનો મહાવરો આપ્યો છે, નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો? બાગ બગીચામાં પાણી નીક દ્વારા આપીશું, બાગ બગીચામાં પાણી પાઇપ દ્વારા છાંટીશું, બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીશું કે ઉપર પૈકી તમામ? આપણે કહી શકીએ કે બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીએ જેથી પાણીનો બગાડ ઓછો થાય. તેથી જવાબ આવશે ત્રીજો ઓપ્શન. બીજો પ્રશ્ન, તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો? નાહવા કે વાસણ ધોવા ભરપૂર પાણીનો ઉપયોગ કરવો, બાગ બગીચામાં નીક દ્વારા પાણી આપવું, શાળા અથવા તો પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું, બાઇક ગાડી સાફ કરવા પાણીનો ભરપૂર ઉપયોગ કરવો. આ ત્રણેય ઓપ્શનમાં પાણીનો બગાડ થાય છે. ત્રીજું ઓપ્શન સાચું છે કે શાળામાં અથવા તો પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રકારનો પ્રયત્ન કરો છો? કચરો મેદાનમાં જ્યાં ત્યાં ફેંકીએ છીએ, કચરાને શાળા અથવા તો વર્ગના પાછળના ભાગમાં ફેંકી દઈએ છીએ, દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ. આ કરી શકીએ આપણે. અને કચરાને એકઠો કરીને બાળી દઈએ છીએ. બાળીએ તો પ્રદૂષણ થાય. તેથી ત્રીજું ઓપ્શન યોગ્ય રહેશે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો. પહેલો પ્રશ્ન, તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો? નળમાંથી પાણી ટપકતું જોઈએ તો નળને વ્યવસ્થિત બંધ કરીશું, બાગ બગીચામાં ફુવારા પદ્ધતિ દ્વારા પાણી છાંટીશું, કોઈના ઘરની આસપાસ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય તો તાત્કાલિક ફરિયાદ કરી રિપેરિંગ કરાવીશું. બીજો પ્રશ્ન છે, તમારી શાળામાં કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો. ઘર સાફ કરવામાં વપરાયેલ પાણી વૃક્ષોને અથવા તો છોડના કુંડામાં નાખવામાં આવે છે. ફિલ્ટર દ્વારા નીકળેલ વધારાના પાણી વડે વાસણ સાફ કરવામાં આવે છે. હાથ ધોતી વખતે વહેતું પાણી વૃક્ષોના ક્યારામાં વહેવડાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરો છો? ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરાપેટીઓ રાખીએ છીએ. ભીનો કચરો લીલા રંગની કચરાપેટીમાં અને સૂકો કચરો
ભૂરા રંગની કચરાપેટીમાં નાખીએ છીએ. ચોથો પ્રશ્ન, ઈંધણનો બચાવ કરવા માટે તમે કયા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો? વાહનની યોગ્ય સમયે સર્વિસ કરાવીશું. વાહનોનું એન્જિન વ્યવસ્થિત ચાલતું હોય તેવા વાહનો વાપરીશું. પાંચમો પ્રશ્ન છે, જંગલો બચાવવા માટે આપણે શું શું કરી શકીએ? આડેધડ વૃક્ષો કાપવા ન જોઈએ. વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ. જંગલમાં આગ ન લાગે એવું આયોજન વૈજ્ઞાનિક ઢબે કરવું જોઈએ. વૃક્ષોનું જતન કરવું જોઈએ.